વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 1.3ના પેલા 3 પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો પેલી રકમ આવે છે 36/100. હવે આ તો ઈઝી છે, 36/100 કરવાની જરૂર નથી. આવો ક્યારે પણ દાખલો આવે ને તો કેટલા મીંડા છે 100માં? 2 મીંડા છે. તો પોઈન્ટ પછી બે સંખ્યા આવશે. તો બે સંખ્યા કઈ છે અંશમાં? 36 છે, તો 36 આવી જશે. અને પોઈન્ટની આગળ શું લાગશે? 0 લાગશે. તો યાદ જ રાખવાનું કે 100 થી સંખ્યા નાની હોય અને ભાગ્યા 100 થતા હોય તો 0 પોઈન્ટ પછી બે સંખ્યા આવશે. એ તો આપણે સમજાઈ ગયું. આનો તમે ભાગાકાર કરો તો એ તમને આ જ જવાબ મળે. તો આનો જવાબ તો આવશે 0.36. હા, હવે આપણે કીધું છે કે તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તો એના માટે આપણો આ જવાબ જોવાનો. જવાબ આવી ગયો. શેષ વધે છે કોઈ? નથી વધતી ને. જો શેષ ન વધે અને જવાબ આવી જાય ને તો કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. હજી બીજા બે પ્રકારની અભિવ્યક્તિઓ છે. આપણે જેમ જેમ દાખલામાં આવતા આવશે એમ આપણે સમજતા આવશું. તો હવે આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની રકમ છે 1/11. તો ચાલો ભાગાકાર કરીએ આપણે. તો એક ટોપલીની અંદર આવશે અને ટોપલીની બહાર આવશે 11. હવે એક 11 થી નાનો છે કે મોટો છે? તો નાનો છે. તો નાનો છે માટે 0 પોઈન્ટ અહીંયા લગાડી દેવાનો અને એક 0 અહીંયા લગાડી દેવાનો. હા, હવે 11 થી 10 નાના છે કે મોટા છે? નાના છે ને, તો એક 0 હજી લગાવવો પડશે. તો એ 0 અહીંયા લાગશે અને બીજો 0 અહીંયા લાગશે. હા, હવે આપણો ભાગ હાલશે 11 9 99 થી. તો અહીંયા 9 આવશે, અહીંયા 99 આવશે. થાશે શું? બાદ બાકી થશે. તો બાદ બાકી કરી નાખીએ અને બાકીનું એમનું એમ. તો 0 માંથી 9 જાય, ન જાય તો દસકો લેવો પડશે. અહીંયા 9 થઈ જશે, એ તો આપણે જાણીએ જ છીએ. અને અહીંયા થઈ જશે 0 દસકાના રૂલ પ્રમાણે. 10 માંથી 9 જાય તો કેટલા રે? 1 રે. 9 માંથી 9 જાય 0 અને 0 માંથી 0 જાય તો 0. હવે 1 વધ્યો તો પછી પોઈન્ટ પછી 0 લગાવવાની જરૂર નહીં. તો એક 0 તો ઓટોમેટિક લાગી જશે. પછી બીજો 0 લગાવવો પડશે કારણ કે 10 હજી નાના છે 11 થી. તો બીજો 0 લગાવીએ અહીંયા. તો ઉપર એક 0 લગાવવો જ પડે તો જ અહીંયા બીજો 0 લાગે. તો વળી 9 આવશે અને અહીંયા 99 આવશે અને માઇનસની નિશાની. બાકીનું કન્ટિન્યુ રહેશે. તો આપણો જવાબ અહીંયા પણ 1 આવશે અને આમ જ કન્ટિન્યુ હાલતું જશે. તો આપણો જવાબ શું થયો? તો આપણો જવાબ એમ કહેવાય 0.090909 એમ કન્ટિન્યુ ચાલતો જશે. હા, તો લખવાનું આપણો જવાબ છે 0.090909 એમ કન્ટિન્યુ ચાલતો જ જશે. તો હવે આવી સંખ્યાને કેવી અભિવ્યક્તિ કહેવાય અથવા આવા દશાંશને કેવી અભિવ્યક્તિ કહેવાય? તો આવાને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અનંત આવૃત, ખાસ અનંત આવૃત શબ્દને ધ્યાન રાખજો. હવે શાંત દશાંશ અભિવ્યક્તિ કોને કીધું? કે જેનો જવાબ આવી ગયો અને શેષ 0 વધી. હવે આમાં કન્ટિન્યુઇટી છે એટલે કે કન્ટિન્યુ આ જવાબ ચાલતો રહે છે, માટે આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. જો શેષ 0 વધે તો શાંત દશાંશ અભિવ્યક્તિ અને આમ કન્ટિન્યુ હાલતું રહે કે આ સંખ્યા રિપીટ થાય. 0 9 એકવાર આવી, 0 9 બીજી વાર આવી, 0 9 ત્રીજી વાર આવી ને હજી કન્ટિન્યુ એ જ હાલતી રહેશે. તો એમ કન્ટિન્યુ આવે તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. હવે મારા હિસાબે તમે એટલું સમજી ગયા હશો. તો ત્રીજો દાખલો જોઈએ અને સૌથી પહેલા તો આ ભાગાકારને હટાવી લઈએ. તો ત્રીજા દાખલાની રકમ છે 4.1 તો સૌથી પહેલા તો આ જે પૂર્ણાંકમાં સંખ્યા છે એને હટાવવી પડશે. એ તો આપણે અગાઉ શીખ્યા જ છીએ, છતાંય સમજી લઈએ. તો સૌથી પહેલા તો છેદ સાથે આ સંખ્યાનો ગુણાકાર થાય એટલે કે છેદનો આ સંખ્યા સાથે ગુણાકાર થાય. તો 8 × 4 કરીએ તો કેટલા મળે? 32 મળે. હવે ઈ જે જવાબ મળ્યો એના સાથે અંશનો સરવાળો થાય. તો 32 + 1 કેટલા થાય? થાય 33. તો ઈ અંશમાં સંખ્યા આવે કઈ? 33. અને છેદમાં તો 8 જે છે એ જ રહે. તો આનું આપણું અપૂર્ણાંક સ્વરૂપ મળે 33/8. તો હવે 33/8 કરીએ. 33 અંદર અને 8 બારે. હવે 33 8 કરતાં મોટા છે તો સીધો ભાગ હાલશે. તો 8 ચોક 32 હાલશે ભાગ. લખી નાખીએ 32 અહીંયા બાદ બાકી નિશાની. હવે 3 માંથી 2 જાય તો 1 વધે અને 3 માં 3 જાય 0 વધે. હા, હવે 1 છે એ 8 કરતાં નાની છે તો પોઈન્ટ લગાવવો પડશે. હવે પોઈન્ટ લગાડ્યો એટલે અહીંયા 0 લગાવી શકીએ આપણે. પોઈન્ટ લગાડીએ એટલે આપણે 0 લગાવી જ શકીએ. તો હવે
8 અને 10માં મોટું કોણ? 10 મોટું, તો ભાગ હાલશે. 8 એકુ 8, કારણ કે 8 દુ 16 તો મોટા થઈ જાય છે, તો 8 અહીંયા અને બાદબાકીની નિશાની, બાકી એમનું એમ. હવે 0 માંથી આપણે 10 લઈએ અને આ થઈ જશે 0, તો 10 માંથી 8 જાય તો કેટલા રે? 2 રે. વળી 8 કરતાં 2 નાના, તો 0 લગાવવો પડશે. તો ઉપર 0 લગાવવાનો? ના, ઉપર 0 નહીં લગાવવાનો, કારણ કે એકવાર પોઈન્ટ લાગી ગયો છે. પોઈન્ટ લાગી ગયા પછી આપણે આ જે સંખ્યા મળે એના પછી એક 0 લગાવવો હોય ને, તો ઉપર કાંઈ લગાવ્યા વગર આપણે લગાવી શકીએ. પણ જો બીજો 0 લગાવવો હોય તો ઉપર એક 0 લગાવવો પડે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. તો હવે આપણે એક 0 લગાવ્યો અહીંયા, તો હવે 20 તો મોટી છે 8 થી. 8 દુ 16 થી ભાગ હાલશે? હાલશે. 8 દુ 16, અહીંયા 16, બાદ બાકી કરશું તો મળશે કેટલા? 4 મળશે. અને વળી પાછો અહીંયા 0 લગાવશું. પોઈન્ટ છે માટે આપણે ઉપર 0 લગાવવાની જરૂર નથી. હવે 8 50 40 થાય છે, તો 40 અહીંયા બાદબાકી થઈ જશે. તો આ બાદબાકી કરીએ આપણે તો 0 શેષ વધે છે, એટલે આપણો જવાબ થઈ જશે 4.125. તો લખી નાખીએ 4.125. હવે આમાં શેષ 0 વધી, તો કેવી અભિવ્યક્તિ છે? શાંત દશાંશ અભિવ્યક્તિ છે, તો લખવાનું શાંત દશાંશ અભિવ્યક્તિ છે. હવે આપણે ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની રકમ છે 3/13. તો ચાલો ભાગાકાર કરીએ આપણે. 3/13 કરવાનું, કરી લઈએ. 3 અહીંયા અને 12 13. 13 મોટા કે 3 મોટા? 13 મોટા, તો 0 પોઈન્ટ લાગી જશે, એટલે અહીંયા 0 લાગી જશે. હવે 30 મોટા કે 13 મોટા? 30 મોટા, તો હવે ભાગ હાલશે. 13 દુ 26 થાય છે. બાદ બાકી કરીએ તો કેટલા વધે છે? 4 વધે છે. અત્યારે હું દસકોને એ નથી લેતો, જલ્દી આપણે ગણી શકીએ માટે, નહીતર વિડીયો લાંબો થતો જશે. હવે 4 પછી આપણે મીંડું લઈ શકીએ. પોઈન્ટ પછી આપણે કોઈ પણ 0 લગાવવાની જરૂર નથી હોતી. ક્યારે? જ્યારે એક 0 આપણે અહીંયા લગાડીએ ત્યારે. બીજો 0 જો અહીંયા લગાડવો પડે તો આપણે ઉપર 0 લગાવવો ફરજિયાત છે. તો ચાલો હવે 13માં 40 આવે છે. 13 એકુ 13, 13 દુ 26, 13 તેરી 39, બરોબર. તો 3 આવશે અને અહીંયા આવશે 39. બાદ બાકી કરીએ તો વધશે 1, પછી આવશે મીંડું. હા, જોવો હવે અહીંયા એક મીંડું તો આપણે આવી ગયું, પણ હવે અહીંયા બીજું મીંડું લગાવવું પડશે. તો ઉપર આપણે એક મીંડું લગાડી દેવાનું અને બીજું મીંડું અહીંયા. હવે 13ના પાડામાં 91 આવશે. 13 સત્તા 91, તો 91 નીચે આવશે. બાદ બાકી કરવાની છે, તો વધશે 9. હજી ભાગ હાલશે? નહીં હાલે. અહીંયા મીંડું લગાવવું પડશે. તો ઉપર લગાવવાનું કે નહીં? નહીં લગાવવું પડે, કારણ કે અહીંયા એક જ મીંડું લગાવવું પડે છે. અહીંયા તો આ બીજું મીંડું છે એને આપણે વધારાનું લગાવવું પડ્યું, માટે આપણે ઉપર 0 લખવો પડ્યો. હવે 13ના પાડામાં 13 છક 78 થશે, તો 13 છક 78. વળી કરીએ બાદ બાકી, તો કેટલા વધશે? 12 વધશે. હજી ભાગ હાલે છે? નહીં હાલે. અહીંયા મીંડું લગાવવું પડશે. તો હવે 13 નવા 117 થાય છે, તો 9 ઉપર આવશે અને 117 નીચે આવશે. 120 માંથી 117 જાય તો કેટલા રે? અહીંયા લખું છું, તો 3 રે. તો વળી શરૂઆત જ આવી ગઈ 3. પાછો આ જ ભાગાકાર થશે, આમ જ કન્ટિન્યુ હાલશે, આમ જ કન્ટિન્યુટી છે. તો આપણો જવાબ આવશે 0.230769. તો હવે અહીંયા 3 આવી ગયો, તો આ સંખ્યા જ રિપીટ થશે. વળી આપણે ભાગાકાર કરશું તો આપણો જવાબ આ જ આવશે. તો માટે આ કન્ટિન્યુટી આવી. તો અભિવ્યક્તિ કઈ થશે? તો આ અભિવ્યક્તિ થશે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. શું કામ? કારણ કે આના પછી પણ આ જ કન્ટિન્યુ જવાબ આવશે. વળી ભાગાકાર કરશું આગળ તો 230769, પછી પાછું 230769, એમ કન્ટિન્યુ આવ્યા કરશે. માટે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ થશે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ, પણ એના માટે સૌથી પહેલા તો આ હટાવી લઈએ. તો 5મા દાખલાની રકમ છે 2/11. તો ચાલો 2/11 કરી લઈએ. તો 2 આવશે અંદર અને 11 આવશે બારે. 2 11 થી નાની છે, તો 0 પોઈન્ટ સીધું લાગી જ જશે અને અહીંયા લાગશે 0. હવે 20 11 થી મોટી છે, તો ભાગ હલાવીએ. 11 એકુ 11. બાદ બાકી કરીએ તો કેટલા વધશે? 9 વધશે. 20 માંથી 11 કાઢ્યા, 9 વધ્યા. હવે 9 પણ 11 થી નાના છે, તો ભાગ નહીં હાલે. અહીંયા 0 લગાવવો પડશે. હવે ભાગ હલાવીએ તો 11 8 88 હાલશે. લખી લઈએ. બાદ બાકી કરીએ, 90 માંથી 88 કાઢીએ તો વધે 2. વળી આપણી જે આ મૂળ સંખ્યા હતી તે આવી ગઈ. 2/11 જ ચાલુ થઈ ગયું. તો આગળ કન્ટિન્યુ 18 18 18 એમ ચાલતું રહેશે. તો આપણો જવાબ આવશે 0.18 18 18 એમ કન્ટિન્યુ. વળી અહીંયા પણ કન્ટિન્યુટી છે, તો કયું અભિવ્યક્તિ આવશે? આવશે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. આ તો હવે તમે સમજી જ ગયા હશો.
જ્યારે પણ 0 પોઈન્ટ પછી આપણો જવાબ કન્ટિન્યુ આવતો હોય એ જ સંખ્યા, તો સમજી લેવાનું કે આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠા દાખલાની રકમ છે 329/400. હવે આમાં ડાયરેક્ટ ભાગાકાર પણ કરી શકાય. કેવી રીતે? 329/400. અથવા તમે એમ પણ કરી શકો કે 329/4 કરો અને પછી ભાગ્યા 100 કરી નાખો, તો ઈઝી રહે. તો આપણે ભાગ્યા 4 કરીએ પહેલે. તો 329/4. હવે 4ના પાડામાં 32 આવે છે ઈઝીલી. 4 અઠ્ઠા 32. બાદબાકી કરીએ તો શું જવાબ મળશે? 0. 9 નીચે આવશે, પછી 4 દુ 8 આવશે. તો કેટલા વધશે? બાદબાકી કર્યા પછી 1 વધશે. હા, હવે ભાગ નહીં આલે તો પોઈન્ટ લગાવવો પડશે. અહીંયા 0 લાગી જશે. 4 દુ 8 થાય, તો 4 દુ 8 અહીંયા પણ લખાશે. બાદબાકી કરીએ તો કેટલા મળશે? 2 મળશે. હવે પોઈન્ટ પછી 0 લગાડીએ તો ઉપર 0 લગાડવાની જરૂર નહીં. 4 25 થશે, તો 20 થઈ ગયું. અને બાદબાકી કરવાની છે તો એ જવાબ હું અહીંયા લખું છું. 0 થઈ જાય છે, શેષ વધે છે. તો આપણે શું મળ્યું? 82.25. આ જવાબ મળ્યો? ના, આપણે ભાગ્યા 4 કર્યું છે, પણ ભાગ્યા 100 પણ બાકી છે. એવું શું કામ કર્યું? આપણે 400 ને આમ લખી શકીએ, 4 ગુણ્યા 100 આમ લખી શકીએ. 4 ગુણ્યા 100 કરો, જવાબ શું આવે? 400 આવે. માટે આપણે પહેલે 4 વડે ભાગ્યું, હવે 100 વડે ભાગીએ. તો 100 વડે ભાગાકાર કરીએ તો આપણે જવાબ મળે 0.8225. અને આ તો આખો જવાબ મળી ગયો. તો શું જવાબ આવશે? શાંત દશાંશ અભિવ્યક્તિ. તો આ તો આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ મળી ગયું. તો આના સાથે આપણા 6 દાખલા તો પૂરા થાય છે, પણ આમાં 2 જ આવ્યા, શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હજી ત્રીજું પણ છે, અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. તો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ ક્યારે કહેવાય? તો 0.12, 15, 17 એમ કોઈ નક્કી ન હોય સંખ્યા. એકવાર 12 આવ્યું, 15 આવ્યું, 17 આવ્યું, એમ અલગ અલગ સંખ્યા આવતી જાય તો સમજી લેવાનું કે એ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તો ચાલો આપણા 6 દાખલા પહેલા પ્રશ્નના અહીં પૂરા થાય છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો હવે બીજો પ્રશ્ન શરૂ થાય છે. તો તે શું કહેવા માંગે છે? તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 એમ કન્ટિન્યુ ચાલતું રહે છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા, તો કેવી રીતે? તો સૌથી પહેલા તો આપણે 2/7 નો ભાગાકાર વગર જવાબ કેમ મેળવવો તે જોઈએ. તો આપણે 1/7 બરાબર આપેલું છે 0.142857. અને ઉપર જે આ લાઈન છે ને એનો અર્થ એમ થાય કે હજી આગળ પણ આનો આ જવાબ આવશે 142857, 142857 એમ કન્ટિન્યુ ચાલતું રહેશે. હવે 2/7 ની વાત કરીએ તો 2/7 એને ભાગાકાર વગર આપણે દશાંશ અભિવ્યક્તિ શું મળશે તે શોધવાનું છે. તો 2/7 ને આપણે આમ લખી શકીએ કે 2 ગુણ્યા 1/7 લખી શકીએ ને, કારણ કે 2 ગુણ્યા 1 કરીએ તો આપણે જવાબ મળે 2 અને 2/7 થઈ જાય. તો આપણે આને આમ પણ કરી શકીએ કે 2 ગુણ્યા 1/7 નો જવાબ શું આપેલો છે? 0.142857 આ જવાબ આપેલો છે. તો આનો ગુણાકાર કરીએ તો શું જવાબ આવશે? આનો ગુણાકાર હું અત્યારે ગણીને નથી બતાવતો, નહીતર તો ઘણો લાંબો વિડીયો થઈ જશે. માટે હું ડાયરેક્ટ જવાબ લખું છું. તો આનો ગુણાકાર થશે 0.285714. એટલે કે પછી આ કન્ટિન્યુ રહેશે તો ઉપર લીટી કરી દેવાની. તો 2/7 નો જવાબ આવશે 0.285714. પછી હવે એવી જ રીતે 3/7 નું કરીએ તો શું થશે? 3 ગુણ્યા 1/7 આપણે એમ લખી શકીએ, અને બરાબર 3 ગુણ્યા કઈ રકમ કરવાની? આ રકમ કરવાની? ના, આ રકમ નથી કરવાની. આપણે જે 1/7 છે તો 1/7 ની જે રકમ મળેલી છે તે જ કરવાની. 0.142857 આ આપેલી છે તે જ કરવાની. તો આનો ગુણાકાર કેટલો થશે? તો આનો જવાબ થશે 0.428571. ઉપર લાઈન કરી દેવાની, કારણ કે કન્ટિન્યુ પછી આ જ જવાબ આવશે માટે.
હવે આપણે 4/7 વાત કરીએ. 4/7 બરાબર 4 ગુણ્યા 1/7. તો થશે કેવી રીતે? 4 ગુણ્યા 0.142857. હવે આપણે આનો ગુણાકાર કરી લઈએ તો આનો જવાબ આવશે 0.571428. ઉપર લાઈન કરી દેવાની. હવે આપણે 5/7 વાત કરીએ તો કેટલો મળશે આપણે? તો એ મળશે 5 ગુણ્યા 1/7 બરાબર 5 ગુણ્યા 0.142857. આનો ગુણાકાર કરી લઈએ તો આનો આપણે જવાબ મળશે 0.714285. ઉપર લીટી ભૂલાય નહીં, કારણ કે કન્ટિન્યુ જવાબ આ જ આવવાનો છે માટે. હવે 6 વાળો હું અહીંયા કરું છું તો 6/7 બરાબર 6 ગુણ્યા 1/7 થાય તો એનો ગુણાકાર થશે 6 ગુણ્યા 0.142857. તો આનો જવાબ શું આવે જોઈ લઈએ. તો આનો જવાબ આવશે 0.8571 અને ઉપર લાઈન કરવાની ભૂલાય નહીં. તો આ આપણા બધા જવાબ થઈ જશે. તો આના સાથે આપણો પ્રશ્ન 2 અહીં પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન 3 તરફ આગળ વધીએ. તો ત્રીજો પ્રશ્ન શું કે છે તે જોઈ લઈએ. પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી છેદ ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓ દર્શાવો. તો આપણી પહેલી સંખ્યા છે 0.6, પણ 6 ઉપર એક લાઈન છે. તે શું દર્શાવે છે? કન્ટિન્યુટી દર્શાવે છે. એટલે જવાબ આપણો છે 0.6666 એમથી અનંત સુધી. તો આપણું પહેલું સમીકરણ એમ બનાવવાનું કે x બરાબર 0.6666 છે. તો લખવાનું x બરાબર 0.6666 છે. આ આપણું સમીકરણ 1 થયું. પણ અહીંયા ડોટ 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 કરવાનું ભૂલાય નહીં. હા, હવે અહીંયા પોઈન્ટ છે અને પોઈન્ટ પછી એક સંખ્યા છે અને એ એક સંખ્યા ઉપર જ આ લાઈન છે. બરોબર ને? એટલું સમજ્યા ને કે પોઈન્ટ પછી એક સંખ્યા છે અને એક સંખ્યા ઉપર જ લાઈન છે. તો એક સંખ્યા ઉપર લાઈન છે તો 10 વડે ગુણવાનું. જો પોઈન્ટ પછી 2 સંખ્યા ઉપર લાઈન હોત તો આપણે 100 વડે ગુણવાનું. અને પોઈન્ટ પછી જો 3 સંખ્યા ઉપર લાઈન હોય તો 1000 વડે ગુણવાનું. એમ પોઈન્ટ પછી જેટલી સંખ્યા ઉપર લાઈન હોય એટલા મીંડા એકડા પાછળ લાગતા જાય. આમાં 0 પોઈન્ટ પછી એક સંખ્યા છે અને એ જ સંખ્યા ઉપર લાઈન છે તો 10 વડે ગુણવાનું. તો લખવાનું સમીકરણ 1 ને 10 વડે ગુણતા. તો બંને સાઈડ ગુણવાનું. આ 10 ને પણ x વડે ગુણવાનું અને 0.6666 ને પણ 10 વડે ગુણવાનું. તો આપણે એ બીજું સમીકરણ મળશે. કયું મળશે? 10x બરાબર 6.6666 થી કન્ટિન્યુ. આ આપણું સમીકરણ 2 મળ્યું. હવે આમાં મોટું સમીકરણ કયું અને નાનું સમીકરણ કયું? તો મોટું સમીકરણ તો સમીકરણ 2 છે. તો 2 માંથી 1 ને બાદ કરી નાખીએ. એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ. લખવાનું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. તો લખી લઈએ બંને સમીકરણો. 10x બરાબર 6.6666. તે કેવી રીતે મળ્યા? 10 વડે ગુણ્યું તો આપણે જે 0.6666 હતા એ 6.6666 કન્ટિન્યુ ચાલુ રહ્યા. અને બીજું સમીકરણ છે x બરાબર 0.6666. હા, હવે આપણે આ બંનેની બાદબાકી કરીએ તો આપણે આ બંનેની બાદબાકી શું મળશે? 9x બરાબર 6.000. હવે કેવી રીતે ખબર પડી? તો 6 માં 6 ગયા 0, 6 માં 6 ગયા 0, 6 માં 6 ગયા 0 અને 6 માં 0 ગયા તો મળ્યા કેટલા? 6. અને આ 10x માંથી આ x છે. x એટલે 1x છે. તો 10 માંથી 1 ગયા તો મળ્યા 9. હવે શું કરવાનું? x ને એકલો પાડીએ. x અને 9 નો સંબંધ ગુણાકારનો છે. x અને સંખ્યા વચ્ચે કોઈ પણ નિશાની ન હોય તો સમજી જ જવાનું કે ગુણાકારનો સંબંધ છે. તો જો અહીંયા x સાથે ગુણાકારનો સંબંધ છે 9 નો તો બરાબરની બીજી સાઈડ જતા તે ભાગાકારમાં આવી જશે. તો લખવાનું x બરાબર 6/9, કારણ કે બીજી સાઈડ તો 6 હતા. હવે આપણે આનો ભાગાકાર કરી શકીએ છીએ? ભાગાકાર તો નથી કરી શકતા, પણ નાનું કરી શકશું. હા, બંને 3 વડે વિભાજ્ય છે. 3 દૂ 6 અને 3 તેરી 9. તો આપણે x બરાબર મળશે 2/3. તો આપણો પ્રશ્ન 3 નો પહેલો દાખલો અહીં પૂરો થાય છે. હવે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની રકમ આપણે આપેલી છે 0.47 અને ખાલી તમે જુઓ તો 7 ઉપર જ લાઈન છે. એનો અર્થ એમ કે 0.4 પછી 7 7 7 7 એમ 7 કન્ટિન્યુ છે. તો આપણું પહેલું સમીકરણ કયું બનશે? તો આપણું પહેલું સમીકરણ બનશે x બરાબર 0.47777 એમ કન્ટિન્યુ હાલતું રહેશે. તો ડોટ 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 કરી નાખવાના. આ આપણું સમીકરણ 1 બન્યું. હવે કેટલા વડે ગુણવાનું? તમે કહેશો 100 વડે, કારણ કે મેં અગાઉ સમજાવ્યું હતું. પણ 100 વડે નથી ગુણવાનું.
તો શું કામ? કારણ કે આ લાઈન કેટલી સંખ્યા ઉપર છે? એક સંખ્યા ઉપર જ છે. તો પોઈન્ટ પછી ભલે બે સંખ્યા હોય, પણ ઉપરની લાઈન એક જ સંખ્યા ઉપર છે ને, તો 10 વડે ગુણાશે. એ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની કે 0 પોઈન્ટ પછી ભલે ને 10 સંખ્યા હોય, પણ છેલ્લી સંખ્યા ઉપર જ લાઈન હોય ને, તો 10 વડે જ ગુણાશે. આમાં બે સંખ્યા છે અને એ બંનેમાંથી છેલ્લી સંખ્યા ઉપર જ લાઈન છે, એટલે કે એક સંખ્યા ઉપર લાઈન છે, તો 10 વડે જ ગુણાશે. અને 10 સંખ્યા હોય અને 5 સંખ્યા ઉપર લાઈન હોય તો એક પછી 5 મીંડા કરીને ગુણવાનું, એવી રીતે. તો હવે આપણે લખવાનું સમીકરણ 1 ને 10 વડે ગુણતા મળશે 10x બરાબર 4.7777. આ આપણે બીજું સમીકરણ મળશે. આમાં પણ કન્ટિન્યુ તો ચાલતું જ રહેશે. તો હવે કરી લઈએ બાદબાકી. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 છે 10x બરાબર 4.7777 અને સમીકરણ 1 છે x બરાબર 0.4777. હવે બાદબાકી કરીએ તો આપણે જવાબ મળશે 9x બરાબર 4.3000. આ બાદબાકી તો હવે તમે સમજી શકો છો, માટે હું તમને અત્યારે સમજાવતો નથી. હવે આ 9 અને x નો વળી સંબંધ ગુણાકારનો છે. બરાબરની બીજી સાઈડ જતા ભાગાકારમાં આવી જશે. તો x બરાબર 4.3 છેદમાં 9. આ 000 લખો તોય ચાલે અને ન લખો તોય ચાલે. તો હવે આમાં કાંઈ નાનું થઈ શકે એમ છે? નથી. તો આપણો જવાબ જ આ થઈ જશે, x બરાબર 4.3 છેદમાં 9. તો આપણો બીજો દાખલો અહીં પૂરો થાય છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજો અને આજનો છેલ્લો દાખલો છે 0.001. આ ત્રણેય સંખ્યા ઉપર લાઈન છે પોઈન્ટ પછીના. તો કેટલા વડે ગુણવું પડશે? 1 પછી 3 મીંડા વડે, એટલે 1000 વડે ગુણવું પડશે. પણ આપણું સમીકરણ 1 શું થશે? તો x બરાબર 0.001 001 001 એમ કન્ટિન્યુ ચાલતું રહેશે. હવે આપણે કેટલા વડે ગુણવું પડશે? એ મેં અગાઉ જ કીધું, 1000 વડે ગુણવું પડશે. તો લખવાનું સમીકરણ 1 ને 1000 વડે ગુણતા તો 1000x બરાબર 1.001001. આ આપણે સમીકરણ 2 મળશે. હવે બાદબાકી કરી લઈએ. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 1 લખી લઈએ અને એનામાંથી સમીકરણ 2 બાદ કરવાનું લખી લઈએ. હવે બાદબાકી કરીએ તો શું મળશે? મળશે 999x બરાબર 1.0000. હા, હવે આપણે x ને એકલો પાડીએ તો 999 અને x વચ્ચે સંબંધ ગુણાકારનો છે. એકલો પાડીએ તો 999 બરાબરની બીજી સાઈડ જતા ભાગાકારમાં આવી જશે. તો x બરાબર 1/999. હવે આમાં કાંઈ નાનું થઈ શકે એમ છે? નથી. તો આ જ આપણો જવાબ, x બરાબર 1/999. તો આજનો આ વિડીયો અહીં જ પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.